1 કપ ઘઉંના લોટમાં અડધી ચમચી જેટલા અજમા, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચા જેટલું તેલ એડ કરી બધું સરસ એવું મિક્સ કરી દઈએ. 2 ચમચી જેટલો રવો અને જરૂર લાગે એટલું પાણી એડ કરી સોફ્ટ એવો લોટ બાંધી લઈએ. લોટને રેસ્ટ માટે સાઈડમાં રાખી દઈએ. ત્યાં સુધીમાં ચોપરમાં 1 કપ જેટલા કાચા વટાણા સાથે 3 થી 4 જેટલા તીખા મરચા, 10 થી 12 જેટલી લસણની કળીઓ બધી વસ્તુને ચોપ કરી લઈએ. 1 ચમચી તેલમાં ધાણા, વરિયાળી અને હિંગનો વઘાર કરી 2 ચમચી જેટલું બેસન એડ કરી બેસનને સરસ એવું શેકી અને એમાં ચોપ કરેલા વટાણા એડ કરી દઈએ. વટાણાને સરસ એવા મિક્સ કરી ઉપરથી કવર કરી થોડીવાર માટે સ્ટીમ થવા દઈએ. વટાણાને 1 થી 2 મિનિટ પછી ખોલી ઘરના બેસિક મસાલા એડ કરીએ. અડધી ચમચી ખાંડ અને 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી સરસ એવું મિક્સ કરી દઈએ. લોટમાંથી આ રીતે પૂરી બનાવી વચ્ચે એક સ્ટફિંગનો લુઓ રાખી કચોળીનો શેપ આપી દઈએ અને કચોળીને તળવા માટે તેલ એકદમ ઓછું ગરમ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી કચોળી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો આપણે બજાર જેવી જ મેંદા વગર ઘઉંના લોટની ક્રિસ્પી ખસ્તા કચોળી બનાવીને તૈયાર કરી શકીએ છીએ.